હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. જે આપણે પહેલાં 2 લેક્ચર હતા, એટલે કે પહેલા લેક્ચરમાં આપણે સંપૂર્ણ ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી. આપણે સ્ટાર્ટિંગમાંથી લઈ અને આપણે એકરૂપતાની દરેક શરત જોઈ હતી. પછી લેક્ચર નંબર 2માં આપણે પ્રમેય 7.2ની સાબિતી કરી હતી, જે તમારો ખાસ આઈએમપી પ્રમેય છે. અને આજે આપણે લેક્ચર નંબર 3માં પ્રમેય 7.3ની સાબિતી કરીશું. તો આ બંને પ્રમેય તમારે ખાસ કરી લેવાનું છે. સાવ ઇઝી પ્રમેય છે અને 90% તો બંને પ્રમેય સેમ જ છે. તમારે કદાચ મિસ્ટેક ના થઈ જાય બંનેમાં લખવામાં, કે આનું પહેલા પ્રમેયમાં લખાઈ જાય અને પહેલા પ્રમેયનું આ પ્રમેયમાં લખાઈ જાય. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે વાંચીએ કે હવે 7.3માં આપણને શું કીધું છે. તો 7.3માં આપણને કીધું છે અહીંયા કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. જેમ 7.2માં શું હતું કે જો સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા સમાન હોય. અહીંયા શું કીધું છે કે જો સમાન ખૂણા હોય તો એની સામેની બાજુઓ સમાન થાય. એટલે કે આને આપણે શું કહી શકીએ કે પ્રમેય 7.2નો પ્રતિપ્રમેય પણ અહીંયા આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે એવું લખી શકાય. અહીંયા ધારો કે આપણે લખવું હોય તો કે પ્રમેય 7.2નો પ્રતિપ્રમેય, પ્રમેય 7.2નો પ્રતિપ્રમેય એટલે કે એનાથી સાવ ઉલટું છે. જેમ તમારે ધોરણ 10માં આવશે, ત્રિકોણ ચેપ્ટરમાં જ આવશે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય. તો એમ જ તમારે અહીંયા આ બંને પ્રમેય ખાસ યાદ રાખવાના છે. તો ચલો આપણે પહેલાં તો આકૃતિ દોરીએ. અહીંયા કે સિમ્પલી પહેલાં તો અહીંયા આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આપણે અહીંયા 3 શિરોબિંદુ લઈ લઈએ અને પછી અહીંયા આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, શિરોબિંદુને આપણે જોડી લઈએ. ઓકે, પરફેક્ટલી જોડાઈ ગયા છે. ચલો ઓકે, હવે આપણે શિરોબિંદુને નામ આપી દઈએ કે અહીંયા આપણા શિરોબિંદુ છે, શિરોબિંદુ A, પછી B અને C. એટલે કે અહીંયા આપણું ત્રિકોણ ABC છે. એમાંથી તમને ખબર જ છે કે આપણે પ્રમેય 7.2માં શું કર્યું હતું. અહીંયા જે ખૂણા એનો છે આપણે અહીંયા દ્વિભાજક લીધો હતો, જે અહીંયા જે BC રેખાખંડ છે એમાં D બિંદુમાં અહીંયા છેદે છે. તો બસ તમારે સેમ જ છે, ખાલી તમારે જે પ્રમેય 7.3 છે એની અહીંયા માહિતી લખવાની છે. તો અહીંયા પહેલાં તો આપણે શું લખીશું, કોઈ પણ પ્રમેય આપણે લખવાનો હોય એટલે કે સાબિત કરવાનો હોય તો તમારે પક્ષ અને સાધ્ય લખવું ખાસ જરૂરી છે. પછી તમારે સાબિતીની શરૂઆત કરવાની છે. તો અહીંયા તો પહેલાં આપણે પક્ષમાં શું લખીશું, જે પણ તમને રકમમાં આપેલું હોય એનો ઉપયોગ કરી અને આપણે આકૃતિમાં જોઈને અહીંયા લખવાનું છે કે પક્ષમાં અહીંયા આપણે શું લખીશું. તો પક્ષમાં જો આપણને શું આપેલું છે, પહેલાં તો કે જો ત્રિકોણના સમાન ખૂણાઓ, એટલે કે પહેલાં આપણને સમાન ખૂણો આપેલા છે અને આપણે બાજુ આપણે સાબિત કરવાની છે કે સામેની બાજુઓ સમાન થાય. તો આપણે ધારો કે અહીંયા ત્રિકોણનો ખૂણો લઈએ, ખૂણો B અને ખૂણો C લઈએ. તો કે અહીંયા જો આપણને પક્ષમાં એ આપેલું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C સમાન છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C. હવે આપણે સાધ્યમાં શું લખશું, જે પણ તમારે સાબિત કરવાનું હોય એ તમારે અહીંયા સાધ્યમાં લખવાનું છે. તો આગળ આપણને શું કીધું છે કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય. એટલે કે સામેની બાજુ કઈ જશે, તો અહીંયા ખૂણો B છે એની સામેની બાજુ અહીંયા, ચલો આપણે અલગ પેનથી તમને બતાવું છું. અહીંયા કે B ખૂણાની સામેની બાજુ અહીંયા છે, આ જે AC બાજુ છે એ આપણે અહીંયા B ખૂણાની સામેની બાજુ થશે. પછી જે C ખૂણો છે એની સામેની બાજુ થશે, અહીંયા જે AB રેખાખંડ છે એની સામેની બાજુ થશે. એટલે કે AB અને AC સમાન આપણે સાબિત કરવાનું છે. તો ચલો હવે આપણે સાધ્યમાં લખી દઈએ કે સાધ્ય બરાબર અહીંયા AB બરાબર AC. તો તમારું જે સાબિત કરવાનું છે કે જે સમાન ખૂણા છે એની સામેની બાજુ સમાન થાય, એટલે કે અહીંયા આપણે AC અને ABને આપણે સમાન લખવાનું છે, જે આપણે સાબિત કરવાનું છે. AB બરાબર AC. ઓકે, પક્ષ અને સાધ્ય તમારું સ્ટાર્ટિંગમાં આટલું તો લખાવવું જ જોઈએ. હવે આપણે સાબિતી કરશું. તો ચલો હવે આપણે અહીંયા સાબિત કરીએ. તો ઓકે, હવે આપણે સાબિતી કરવાની છે. સાબિતી. તો સાબિતીમાં પહેલાં તો શું આવશે કે જે આપણું ત્રિકોણ ABC હતું, જેમાં આ A ખૂણો છે એનો અહીંયા આપણે દ્વિભાજક દોર્યો છે, એટલે કે જે છે દ્વિભાજક AD છે
એ જે બીસી રેખાખંડ છે એને ક્યાં છેદે છે? તો કે ડી બિંદુમાં છેદે છે. તો પહેલાં તો જે આપણે કર્યું છે એ આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ABCના ખૂણા એનો દ્વિભાજક દોરો જે BCને ડી બિંદુમાં છેદે છે, એટલે કે ડીમાં છેદે છે. તમે ડાયરેક્ટ લખશો તોય ચાલશે, ડીમાં છેદે છે. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણે જે આ દ્વિભાજક દોર્યો એના લીધે અહીંયા આપણા બે ત્રિકોણ બન્યા છે અલગ અલગ. જો આ જે પહેલાં ત્રિકોણ હતો એમાંથી આપણે અહીંયા દ્વિભાજક દોર્યો તો અહીંયા બે અલગ અલગ ત્રિકોણ બન્યા કે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. ઓકે, તમને દેખાય છે? તો એમાં હવે આપણે એકરૂપતાની શરત લાગુ પાડીશું. બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરીશું, એટલે એના અનુરૂપ અંગો સમાન થશે, એટલે કે આપણી જે બાજુઓ છે એ સિમ્પલી સમાન થઈ જશે. તો ચલો આપણે પહેલાં તો એકરૂપ સાબિત કરીએ. તો આપણા કયા કયા ત્રિકોણ હતા? ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં. તો પહેલાં તો શું થશે કે જો તમને પહેલાં તો પક્ષમાં જ આપેલું છે અહીંયા કે ખૂણો B અને ખૂણો C સમાન છે, એટલે કે જે ખૂણો છે ખૂણો ABD અને ખૂણો ACD, એટલે કે ખૂણો B અને C થયા. તો એ આપણે અહીંયા સમાન સાબિત કરીશું. તો પહેલાં આપણે લખી દઈએ અહીંયા. ચલો આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે ખૂણો ABD બરાબર ખૂણો ACD. આ કેમ સમાન થયા? તો કે આપણને અહીંયા પક્ષમાં આપેલું છે ખૂણો B અને ખૂણો C સમાન છે. પછી હવે અહીંયા આપણે શું સમાન સાબિત કરીશું? તો તમે જો અહીંયા ત્યાં ખૂણો BAD છે અને CAD છે એ પણ સમાન થશે. કેમ સમાન થશે? કે જે AD છે એ શું છે? ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે BAD અને CAD સમાન થશે. સમજણ પડી ગઈ? તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા ખૂણો BAD બરાબર અહીંયા ખૂણો CAD સમાન થશે. અને કેમ સમાન થયા? તો કે જે AD છે AD એ ખૂણા એનો દ્વિભાજક છે. ઓકે, આટલું આપણે લખાઈ ગયું. હવે પછી જો આપણા અહીંયા બે ખૂણા સમાન થયા. પછી જો બંને ત્રિકોણમાં આ જે AD છે એ તો બંને ત્રિકોણમાં આવે છે કે ત્રિકોણ BAD અને CAD. તમે જો આ જે AD બાજુ છે એ તો બંને ત્રિકોણમાં આવે છે, એટલે કે આપણી સામાન્ય બાજુ છે બંનેમાં છે, એટલે કે સમાન થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે BAD છે એમાં પણ અહીંયા આપણી AD બાજુ છે એટલે સેમ જ છે, અને CADમાં પણ અહીંયા આપણી AD બાજુ, એટલે કે બંનેમાં સમાન એક જ બાજુ છે AD બરાબર. અહીંયા આપણે AD લખી દીધું અને આપણે કૌંસમાં લખીશું કેમ સમાન થઈ? તો કે અહીંયા સામાન્ય બાજુ છે. ઓકે, એટલે કે બંનેમાં આવે છે. તો જો અહીંયા આપણી એકરૂપતાની કઈ શરત લાગુ પડી? તો કે અહીંયા જો પહેલાં તો બંને ત્રિકોણમાં ખૂણો સમાન થયો, ફરીથી અહીંયા ખૂણો સમાન થયો, અને પછી આપણી બાજુ સમાન થઈ. તો ખૂબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે પહેલાં આપણો ખૂણો સમાન થયો, ખૂ અને અહીંયા બા, એટલે કે ખૂણો અને બાજુ શરતના આધારે આપણા બંને ત્રિકોણ અહીંયા એકરૂપ સાબિત થયા. કયા ત્રિકોણ? ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આથી ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ. અહીંયા ચલો સરખી જ આપણે એનું નિશાની દર્શાવી દઈએ કે ત્રિકોણ અહીંયા ત્રિકોણ CAD. અને કેમ સમાન થયા? તો કે એકરૂપતાની શરત ખૂબાના શરત પ્રમાણે. ચલો આપણે કૌંસમાં લખી દઈએ કે એકરૂપતાની ખૂબા શરત પ્રમાણે. ઓકે, હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો જે આપણું CPCT આપણે શીખ્યા હતા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં, તો એના આધારે બંને ત્રિકોણના જે અનુરૂપ અંગો છે એ પણ સમાન થશે. અનુરૂપ અંગો એટલે બાજુ અને ખૂણાઓ. તો જો આમાં કયા અનુરૂપ અંગો થશે? તો જો આ ત્રિકોણમાં જેમ AB બાજુ છે
એમ જે બાજુનો ત્રિકોણ છે CAD એટલે કે જે BADમાં જેમ AB બાજુ છે એમ CADમાં અહીંયા AC બાજુ છે એટલે કે AB અને AC કેવા છે તો કે અનુરૂપ બાજુઓ છે. તો અનુરૂપ બાજુઓ સમાન થશે કેમ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એટલે કે AB અને AC સમાન થશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ કે માટે હવે AB બરાબર AC થશે. અને કેમ સમાન થશે તો આપણે કૌંસમાં અહીંયા કારણ પણ લખી દઈએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ અહીંયા CPCT મુજબ. CPCT મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ આપણે પહેલાં તો એકરૂપ સાબિત કર્યા અને પછી આપણે જે સામેની બાજુ હતી જે આપણા ખૂણા સમાન હતા એટલે કે ખૂણો B અને ખૂણો C આપણને સમાન આપેલા હતા તો એની સામેની બાજુ AB અને AC હતી એને પણ અહીંયા આપણે સિમ્પલી ખુખુબા શરતને આધારે અહીંયા આપણે સાબિત કર્યું કે આ બંને બાજુ સામેની જે બંને બાજુ છે એ સમાન છે. તો બસ આ જ પ્રમેય હતો 7.3. તમારા બંને પ્રમેય સિમ્પલ છે, આમાં ખાલી ખુખુબા શરત છે અને જે પ્રમેય 7.2 હતો એમાં ખાલી બાખુબા શરત છે. તમારે બસ ખાલી આટલું જ યાદ રાખવાનું છે. પ્રમેયમાં ખાલી આટલું જ સાબિત કરવાનું છે કે તમારે એકરૂપતાની શરતમાં બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે એટલે કે એના અનુરૂપ અંગો પણ સમાન થશે. તો બસ બંને પ્રમેય તમે ખાસ યાદ રાખી લેજો. પણ એક તમારાથી ભૂલ ના થાય કે બંને પ્રમેય મિક્સ ના થઈ જાય. તમે કદાચ તમને પ્રમેય 7.3 પૂછાયો હોય અને તમે 7.2ની માહિતી લખો અને કદાચ તમને 7.2 પૂછાય અને તમે 7.3ની માહિતી લખો તો તમારે મિક્સ ના થઈ જાય. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બંને અલગ અલગ પ્રમેય છે. તો બસ સમજણ પડી ગઈ. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો હવે અહીંયા આપણે ઇન્ટ્રોડક્શનના બધા જ ટોપિક પૂર્ણ થઈ ગયા છે. તો લેક્ચર નંબર 4માં આપણે આગળ હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હવે આપણે ગણતરીની શરૂઆત કરીશું.